હાલમાં આ બાબતે અકસ્માત મોત નોંધણી કરી અને આગળની તપાસ જે છે એ જે મૃતક છે પૂનમભાઈ પટણી એમને નિવેદન પણ જે તે વખતે જ્યારે 11 તારીખનો બનાવ છે તો 12 તારીખે એમના નિવેદન એમના અને એમના મિસિસ જે ઉર્મિલાબેન છે બંનેના નિવેદનો પણ નોંધણી કરવામાં આવેલી છે. જે બાઉન્સરો દ્વારા માર મારવાની હકીકત છે તે તેમના નિવેદનોમાંથી જ ઉપસ્થિત થયેલી છે અને તે એમને દ્વારા જાણવા મળેલ છે. જે બાબતે મૃતક જનારનું પેનલ ડૉક્ટરથી પીએમ કરાવવામાં હાલ પ્રોસેસ ચાલુમાં છે અને વિડીયોગ્રાફી સાથે પીએમ કરાવી અને જે એમના રજૂઆત મળેલ છે કે ભાઈ આ રીતે એમના મારવાથી મૃત્યુ થયેલ છે તો તે બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી અને જે કંઈ પણ સત્ય છે એને ઉજાગર કરી અને જે કોઈ આરોપીઓ છે એની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 11 તારીખના રોજ અમને સિવિલ હોસ્પિટલથી રજૂઆત મળેલી હતી. તે અનુસંધાને રાત્રિનો બનાવ હતો. તે અનુસંધાને 12 તારીખના રોજ સવારમાં વહેલી સવારે 1 વાગ્યા આજુબાજુ તેની અમારી ઇન્વી ટીમ દ્વારા નિવેદનો નોંધવામાં આવેલા છે અને ડૉક્ટરી તપાસ અને ડૉક્ટરી જે છે સારવાર બાબતે અમે સર્ટિફિકેટ પણ માગેલું છે કે ભાઈ આમનું જે ઈજાનું જે નિશાનો છે એ કેવા પ્રકારના ઈજાના નિશાનો છે તે સર્ટિફિકેટ અમને આપે. એના આધારે હથિયારથી જો ઈજાના નિશાન થયા હોય છે, ક્યારેક મૂઢમાર મારવાથી ઈજાના નિશાન થયા હોય છે તો એના આધારે કાયદામાં કલમો લાગતી હોય છે. જે જાણી અને આગળની કાર્યવાહી કરવા માટે અમે એ જ દિવસે ડૉક્ટરી અભિપ્રાય માગેલ છે. તે બાઉન્સર છે એ ક્યાંના છે? સિવિલ હોસ્પિટલના છે, રેન બસેરાના છે, ગ્રીન બસેરાના છે, શું છે? કઈ કંપનીના? હાલની જે માહિતી પ્રાપ્ત થઈ છે તે અનુસંધાને સિવિલ હોસ્પિટલના તે બાઉન્સરો નથી એવી માહિતી અમારી પાસે અત્યારે ઉપલબ્ધ થઈ છે. તે લોકો એક રેન બસેરાનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તેના બાઉન્સરો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તેમાં જે ઉર્મિલાબેન છે તેમને તેમનું નામ વિવેકભાઈ કરીને જાહેર કરેલું છે તો તે બાબતે તેમને કાલ રાતથી જ શોધવાના પ્રયત્નો ચાલુમાં છે અને અમારી ટીમો જે છે એ બાબતે આગળની પ્રયત્ન કરી રહી છે. એ હાલ હજુ અમારી પાસે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી પણ પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જે રેન બસેરાનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે તે લોકોએ રાખેલા હોવાની હકીકત ઉપસ્થિત થઈ છે. બિલકુલ આપની સાચી વાત છે. જે દિવસે અમને જે 112 દ્વારા માહિતી મળી હતી એના વિધિન 2 કલાકની અંદર જ અમારી ટીમ દ્વારા મૃતક પૂનમભાઈ તેમજ એમના મિસિસ ઉર્મિલાબેનનું નિવેદન નોંધવામાં આવેલું છે અને એ આધારે જ અમે ડૉક્ટરશ્રીનો અભિપ્રાય માગેલો હતો. એટલે પોલીસે ઓન ધી સ્પોટ વિધિન 2 અવર્સમાં એની કાર્યવાહી કરેલી જ છે અને જે અમારી પાસે પુરાવા પણ ઉપલબ્ધ છે.